સાહેબને કહું પરિમાણીય આકારોને તમે ઓળખી શકો એટલે ક્વિઝ બોર્ડમાં આ સૌપ્રથમ જે આકાર છે એના ઉપર પૂછો કે ત્રિપરિમાણીય આકારનું નામ શું છે બાજુમાં નામ લખેલા છે ચલો આના ઉપર મૂક્યો આપણે શંકુ ઉપર તો લાઈટ થતી નથી તો શંકુ નથી નળાકાર પર મૂક્યો તો એ લાઈટ થતી નથી એટલે એ પણ નથી ઘોડો લખેલો છે એના પર મૂક્યો તો એ પણ નથી લાઈટ થતી નથી ત્રિકોણીય પિરામિડ એના ઉપર મૂક્યો તો એ લાઈટ થતી નથી એટલે એ નથી ત્રિકોણીય પ્રિઝમ એના ઉપર લાઈટ થતી નથી તો એ નથી પંચકોણીય પ્રિઝમ એના ઉપર લાઈટ થતી નથી તો એ નથી ચોરસ પાયાવાળો પ્રિઝમ એ નથી ચોરસ પાયાવાળો પિરામિડ છે એના ઉપર લાઈટ થતી નથી તો એ નથી અને સમઘન તે સમઘન આકાર હતો ત્રિપરિમાણીય અને સમઘન લખેલા ઉપર કર્યું એટલે લાઈટ થઈ એટલે એ આકાર છે પછી બીજો આપણે અહીંયા નળાકાર પર મૂકીએ ને અહીંયા જોઈએ નળાકાર લખેલો છે તો શંકુ લખેલો છે એના પર લાઈટ થતી નથી એટલે એ નથી નળાકાર પર મૂકતો લાઈટ સળગે છે તો તમને ખબર પડે કે આ નળાકાર આકાર છે આપણે લંબઘન પર મૂકીએ તો લંબઘન પર મૂકતો અહીંયા બાજુ પર શંકુ પર મૂકીશું તો લાઈટ થતી નથી નળાકાર પર મૂકીએ તો લાઈટ થતી નથી ઘોડા પર મૂકીએ તો લાઈટ થતી નથી ત્રિકોણીય પિરામિડ છે એના ઉપર મૂકીએ તો લાઈટ થતી નથી ત્રિકોણીય પ્રિઝમ પર મૂકીએ તો લાઈટ થતી નથી પંચકોણીય પ્રિઝમ પર મૂકીએ તો લાઈટ થતી નથી ચોરસ પાયાવાળો પ્રિઝમ છે પિરામિડ છે એના પર મૂકતો તો લાઈટ થતી નથી સમઘન પર મૂકતો લાઈટ થતી નથી લંબઘન પર મૂક્યો તો લંબઘન પર મૂકતો તરત લાઈટ થઈ તો લંબઘન પર મૂકતો લાઈટ થાય ત્યાં લંબઘન આકાર છે આમાંથી એક આકાર લઈ જઈએ ચોરસ પાયાવાળો પિરામિડ છે તો સીધું જ આપણે ચોરસ પાયાવાળો પિરામિડ પર મૂકીશું તો લાઈટ થશે આનો અર્થ શું થાય ચોરસ પાયાવાળો પિરામિડ છે અહીંયા ગોળા પર મૂકીશું તો અહીંયા ડાયરેક્ટ ગોળો છે લખેલો છે એના પર મૂકશો એટલે લાઈટ થશે તો લાઈટ થાય તો જવાબ સાચો છે તો એક્ટિવિટી દ્વારા ક્વિઝ બોર્ડ દ્વારા એકદમ સરળતાથી ત્રિપરિમાણીય આકાર